બધી કેરી પાકી ગઈ છે, માર્કેટમાં જવા માટે તૈયાર છે અને 4 મહિના લાગે ખેડૂતને બાજરી પકાવવા માટે અને બસ 2 થી 3 દિવસમાં બાજરીની હાલત જોવો તમે। હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। પહેલા વિડીયોમાં મેં તમને મારી વાડીની કેસર કેરી બતાવી હતી, જે ખૂબ જ સરસ મજાની આવેલી હતી, ઘણી બધી હતી, પણ એ સમયે નાની હતી। તો હવે એ કેરી પાકીને મોટી થઈ ગઈ છે અને માર્કેટમાં જવા માટે તૈયાર પણ થઈ ગઈ છે। પહેલા વિડીયોમાં આપણે જોયું પણ ત્યારે કેરી હજી નાની અને કાચી હતી, પણ હવે ઘણા દિવસ થઈ ગયા છે તો કેરી માર્કેટમાં જવા માટે તૈયાર છે અને ખૂબ જ સરસ મજાનો કલર પણ આવ્યો છે। તો હું તમને દેખાડું, હાલો આપણે કેરી જોઈએ। તો મિત્રો, આ આપણી વાડીનો ખૂબ જ મોટો આંબો છે અને કેરી તમને દેખાતી છે। બધી કેરી પાકી ગઈ છે, માર્કેટમાં જવા માટે તૈયાર છે અને કલર આવી ગયો છે। તો બધી કેરીમાં લાલ, પિંક, આછો પિંક એવો કલર દેખાય છે। જો મિત્રો, ખૂબ જ સરસ મજાનો કલર આવ્યો છે અને કેરી માર્કેટમાં જવા માટે એકદમ તૈયાર છે। અને આ છે કેસર કેરી આપણી, જોવામાં આટલી સુંદર હોય છે એટલે અને ખાવામાં પણ ખૂબ જ મીઠી હોય છે, જેના કારણે કેરીઓનો રાજા કહેવામાં આવે છે। જો ખૂબ જ સરસ મજાની છે, પાક ઉપર આવી ગઈ છે અને આ નાનો એવો આંબો છે, પણ એમાં પણ જો સરસ મજાની કેરી અને કેટલો સુંદર કલર દેખાય છે, એકદમ મસ્તની કેરી બતાવી છે। આવી જ રીતે આખા આંબામાં એવા કલરની કેરી થઈ ગઈ છે। મિત્રો, આ કેરી કેટલી બધી લાંબી છે, જો મારા હાથમાં પણ આવતી નથી અને કલર જો ખૂબ જ સરસ મજાની કેરી થઈ ગઈ છે। તો મિત્રો, બધી જ કેરી ગુલાબી કલરની થઈ ગઈ છે, જે માર્કેટમાં પણ સાવ અલગ દેખાતી હોય છે અને ખૂબ જ સરસ મજાની કેરી થઈ ગઈ છે। તો મિત્રો, કેરી તો તમે જોઈ લીધી છે, પણ હવે હું તમને કંઈક એવું બતાવું જે જોઈને આપણને એમ થશે કે ખેડૂત થવું પણ કંઈ સહેલું નથી હોતું। મહિનોની કરેલી મહેનત પર 2-3 દિવસમાં પાણી ફરી જતું હોય છે, જ્યારે ખેડૂતના હાથમાં કશું આવતું નથી। તો મિત્રો, હું આવી ગયો છું બાજરીની વાડીમાં અને આ આખી વાડીમાં બાજરી કરેલી છે, પણ તમે જોતા હશો કે જો બધી જ બાજરી ખરાબ થઈ ગઈ છે, બગડી ગઈ છે અને એકદમ સુકાઈ ગઈ છે। આ 3 થી 4 મહિનાનો મોલ 2 થી 3 દિવસમાં સાવ બગડી ગયો છે। આ બધી જ બાજરી રોજડા અને ભૂંદરા અને ગાવડા એના દ્વારા બગાડી નાખવામાં આવી છે અને પાણીના અછતના કારણે બાજરી સુકાઈ ગઈ છે। જો મિત્રો, તમે બાજરીની હાલત જોઈ શકો છો, 4 મહિના લાગે ખેડૂતને બાજરી પકાવવા માટે અને બસ 2 થી 3 દિવસમાં બાજરીની હાલત જોવો તમે। આ બાજરીને પાણીની અછત રહેલી છે, જેના કારણે બધી બાજરી સુકાઈ ગઈ છે અને થોડું ઘણું ખડ પણ આમાં થઈ ગયું, જેના કારણે બાજરીને ખૂબ જ નુકસાન થયું છે। અને આ તમને દેખાતો છે, બાજરો આવી ગયો અને સુકાઈ ગયું પૂરું। આખી વાડીમાં બાજરી છે અને અત્યારે બધી સુકાઈ ગઈ છે। મિત્રો, ખાલી વાડીમાં વાવી દેવાથી પાક થઈ જતો નથી, એની પાછળ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે અને આટલી મહેનત કર્યા પછી પણ જો પાક આવી રીતે બગડે તો ખૂબ જ દુઃખ થતું હોય છે। પણ ખેડૂત તો ખેડૂત કહેવાય, ખેડૂતના હાથમાં કશું હોતું નથી। તમને દેખાતું હશે કે બધી જ બાજરી બગડી ગઈ છે અને જો સુકાઈ ગયો છે આખું રાડું, બાજરો પણ આવીને પછી ડુંડું સુકાઈ ગયું છે। આને રોજડાઓથી બસાવવાની હોય, ભૂંદરાઓથી બસાવવાની હોય અને પાણી પણ પાવું પડતું હોય છે। બધી જ મહેનત કર્યા પછી પણ જો આવું નુકસાન થાય તો એ તો ખાલી ખેડૂત જ જાણે। તો મિત્રો, 4 મહિનાની મહેનત સાવ પાણીમાં વહી ગઈ છે અને આપણે બીજા વિડીયોમાં જોઈશું કે આમાંથી કેટલા ડુંડા સારા નીકળશે, કેટલી બાજરી સારી રહી છે અને જ્યારે આને વાઢવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું કે કેટલી બાજરી ખાવા લાયક નીકળશે। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ રહેજો મારી સાથે। જય દ્વારકાધીશ।